જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણી ડીલરશીપ પર આવી ગયું છે XCMGનું 5.5 ટનનું BS5 વ્હીલ લોડર. હવે એક બે દી પહેલાં મેં વિડીયો નાખ્યો હતો ત્યારે ટેલર ઉપર હતા. હવે ફાઇનલી આપણું મશીન નીચે ઉતરી ગયું છે. તો 1-2 મિનિટની અંદર હું તમને આ મશીન વિશે થોડી નાની એવી માહિતી આપી દઉં. તો સૌપ્રથમ આપણે આગળ જઈએ તો અહીંયા આપણને મશીનની સાથે સ્ટાન્ડર્ડ જ જીપી બકેટ આપવામાં આવે છે. દાંતાવાળું બકેટ છે. જીપી બકેટ એટલે જનરલ પર્પઝવાળું બકેટ છે. આ બકેટ દ્વારા જ આપણે આપણા કામને પૂર્ણ કરતા હોઈએ છીએ. આ બકેટની વાત કરું તો 3.5 ક્યુબિક મીટર 3.5 ક્યુબિક મીટરનું જીપી બકેટ છે. ટાયર સાઇઝની વાત કરી તો 23.25ના ટાયર સેમ એઝ ઇટ ઇઝ છે. 18 PR આની રેટિંગ છે, એટલે આ ટાયર 10 ટન વજન ઉપાડી શકે છે. એટલે ચારે ટાયરની કેપેસિટી તમે ગણશો તો 40 ટન સુધી વજન આ ટાયર સ્ટ્રેસ સહન કરી શકે છે. આગળ આપણે આવીએ તો અહીંયા આપણું ટ્રાન્સમિશન છે. ટ્રાન્સમિશનની જે ડિઝાઇન છે ને એ ZF-ની છે, પણ બનાવે XCMG છે. આ આપણા સ્ટીરિંગના સિલિન્ડર છે, જે આપણે ટર્ન લઈએ છીએ ને ત્યારે આ સિલિન્ડર વર્ક કરે છે અને લોડર વચમાંથી જ વળી જાય છે. એટલે એને બહુ ઓછા જગ્યામાં પણ બરોબર રીતે તમે એને ટર્ન લઈ શકો છો. પાછળ આપણું એન્જિન છે વેચાઈનું. હવે BS5 એન્જિન છે. 230 HPનું આ એન્જિન છે અને 3 હુડ ખુલી જાય છે. આ બી હુડ ખુલી જાય છે, આ પાછળનો હુડ બી ખુલી જાય છે અને સાઈડવાળો બી હુડ ખુલી જાય છે. એટલે મેન્ટેનન્સમાં ખૂબ જ આસાની રહેવાની છે તમને. અને નવા ચેન્જીસમાં વાત કરું તો LED આપણી પાછળની વર્કિંગ લાઇટ છે. અને અહીંયા તમને હવે રિવર્સમાં કેમેરો બી આપવામાં આવે છે. જ્યારે હું કેબની અંદર બેસી એટલે મારું દીકરું તમને થોડું બધું બતાવી દઈ. રહેવાશે નહીં મારાથી મસ્તી કર્યા વગર. XCMGનો ક્રોમ ફિનિશમાં લોગો છે. પાછળનું કાઉન્ટરવેટ છે. કાઉન્ટરવેટની ડિઝાઇન એકદમ અલગ છે. અને લોડર હવે થોડુંક રૂપારું લાગે એવું લાગે કે લોડર છે. સાઈડમાં દેખો, અહીંયા એર ટેન્ક છે. જે તમે બ્રેક માર કરો છો ને એની હવા અહીંયા જ ભરાય. પછી તમારે ટાયર બાર પંચર થઈ ગયું અહીંયા તમે હવા ભરી શકો. મારું દીકરું પટાડવું હેઠે 17.5 ટન વજન છે. અને બીજા મહિનામાં બનાવ્યું છે. અને આને તમારે ભગાડવું હોય તો 40 કિલોમીટર પ્રતિ આવરની સ્પીડ. એટલે તમારે અહીંયાથી રાપર જવું હોય, રાપર અહીંયાથી 80 કિલોમીટર, એટલે 2 કલાકમાં તમે રાપર પહોંચી જાઓ. આપણે રાપરની વાત કરશું. રાપર બાલાહારનો ભાણે છું ને એટલે. તો આ છે આપણું આ BS5 વ્હીલ લોડર. ફૂલ વિડીયો બનાવી મેળ આવે તો